ગત તારીખ 8/9 રોજ 8/9/11/2025 રોજ રાજકોટ ખાતે નેશનલ લીગલ સેમિનારનું આયોજન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આર્થિક સહયોગ દ્વારા રાજકોટ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલ. જે સેમિનારમાં વ્યાપક પ્રમાણમાં દિલીપ પટેલે પોતાની સત્તાનો દુરુપયોગ કરી કોલેજો પાસેથી નાણાં ઉઘરાવ્યાનો આક્ષેપ મેં કરેલો હતો. જેના સંદર્ભમાં તેમણે મીડિયા સમક્ષ એવો ખુલાસો કર્યો હતો કે અમે એક પણ કોલેજમાંથી એક પણ રૂપિયો લીધો નથી અને અમે આ સેમિનાર કરેલ છે. જેની સામે આજરોજ મેં એક નવી ફરિયાદ આપેલ છે, જેમાં કેનેરા બેંકમાં બોગસ રાજકોટ બાર એસોસિએશનનું ખાતું ખોલાવી રાજકોટ બારના જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી લીધા વગર અથવા તો રાજકોટ બારનો જનરલ ઠરાવ કર્યા વગર બોગસ ખાતું ખોલાવી તે એકાઉન્ટ હોલ્ડર તરીકે પરેશ મારુ, સુમિત વોરા અને પંકજ ડોંગાના નામે ખાતું ખોલાવેલ. તેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની અલગ અલગ લો કોલેજો દ્વારા 11,40,000 જેવી માતબર રકમ જમા કરવામાં આવેલ, જેના પુરાવાઓ મેં આજરોજ મીડિયા સમક્ષ જાહેર કરેલા છે. આ ઉપરાંત સેમિનારમાં ભાગ લેનાર 2500 વકીલ કે જેમની પાસેથી 400 રૂપિયા એન્ટ્રી ફી ઉઘરાવેલી હતી કે જેની કુલ એમાઉન્ટ થાય છે 10 લાખ રૂપિયા, તે પણ આ ખાતામાં જમા કરવામાં આવેલ નથી. માટે સ્પષ્ટપણે નરી આંખે દેખાઈ આવે છે કે દિલીપ પટેલ અને તેના મળતિયાઓ દ્વારા આ સેમિનારના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે અને આર્થિક ગેરરીતિ આચરવામાં આવેલ છે. મારી માંગણી સ્પષ્ટ છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આ તમામ લોકોને, રાજકોટ બારના હાલના હોદ્દેદારોને આરોપી તરીકે મારી ફરિયાદમાં જોડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે અને કડકમાં કડક પગલાં લે.